ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। એક તરફ રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે નવરાત્રીના આયોજન પર જ રોક લગાવી છે અને બીજી તરફ સરકારના જ નિયમોનો ભંગ કરનાર નેતાઓ વિરુદ્ધ કાર્યવાહી ન થતી હોવાથી નાગરિકોમાં કચવાટ ઉભો થયો છે। અમદાવાદમાં ભાજપના વોર્ડ પ્રમુખે તમામ નિયમો તોડ્યા છતાં માત્ર 1000નો દંડ જ ફટકારવામાં આવ્યો। રાત્રે 12 વાગ્યા બાદ પણ જન્મદિવસની ઉજવણી કરી હોવાનો પોલીસની પાવતીથી ખુલાસો થયો છતાં કોઈ ગુનો ન નોંધાયો। આતિશ પટેલની સાથે સ્થાનિક કોર્પોરેટર્સ પણ ઉજવણીમાં હાજર રહી સરકારના નિયમોની એસી તેસી કરી રહ્યા હતા। શું નેતાઓ હોવાને કારણે જ પોલીસે તેમની સામે કાર્યવાહી ન કરી? પોલીસે ફક્ત વોર્ડ પ્રમુખને શા માટે દંડ ફટકાર્યો? જન્મદિવસની ઉજવણીમાં હાજર કોર્પોરેટર અને અન્ય લોકોને કેમ દંડ નથી ફટકારવામાં આવ્યો? રાત્રે 12 વાગ્યા બાદ જન્મદિવસની ઉજવણી કરવી તે નિયમોનો ભંગ નથી? આવો સવાલ સામાન્ય નાગરિકો પૂછી રહ્યા છે। તો સાથે જ એબીપી અસ્મિતા પણ નાગરિકોના સવાલને વાચા આપી રહ્યું છે કે શા માટે હજુ સુધી પોલીસે કોઈ ગુનો નોંધી અને કાર્યવાહી નથી કરી? જાહેરમાં બર્થડેની ઉજવણી પર પ્રતિબંધ છે છતાં પણ પોલીસે કેમ ગુનો ન નોંધ્યો? આ દ્રશ્યો શું પોલીસને નથી દેખાઈ રહ્યા? ઈસનપુર ભાજપના વોર્ડ પ્રમુખે જાહેરમાં આ પ્રકારે કેક કાપી અને ઉજવણીમાં સામેલ થયા અને માત્ર એક જ વ્યક્તિની પાવતી ફાળવામાં આવી છે।